महत्वपूर्ण समाचार આવી રહ્યા છે। આતંકી ગતિવિધિઓને લઈને આઈએસઆઈએસના એક આતંકી શહેનવાઝની પૂછતાછની અંદર એક મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે કે આખરે ગુજરાત આતંકીઓના નિશાને હતું। જ્યાં આ સમગ્ર મામલે જે અત્યારે ખુલાસાઓ થઈ રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો। ગુજરાતના અનેક શહેરોમાં સિરિયલ બ્લાસ્ટની તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં બોમ્બ વિસ્ફોટની તૈયારી કરાઈ હતી। 2 દિવસ સુધી રહીને રેલવે સ્ટેશન, સિનેમા હોલની પણ રેકી કરી હતી। અટલ બ્રિજ સહિત ભીડભાડવાળા સ્થળોની પણ રેકી કરવામાં આવી હતી। તો ગાંધીનગરમાં આઈએસઆઈએસ અને વિહિપના કાર્યાલય પણ ટાર્ગેટ પર હતા। આપણે જણાવીએ કે આ સમગ્ર મામલે આ સમગ્ર પૂછતાછની અંદર મહત્વપૂર્ણ ખુલાસા થયા છે, જેમાં ભીડભાડવાળા અને મહત્વપૂર્ણ સ્થાનો ઉપર રેકી કરવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો, જ્યાં અટલ બ્રિજ સહિત ભીડભાડવાળા સ્થળોની પણ રેકી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। તો ગુજરાત આતંકીઓના નિશાને હતું અને મોટી ઘટનાને અંજામ આપવા માટેનું પ્લાનિંગ થઈ રહ્યું હતું। ગુજરાતમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો અને આઈએસઆઈએસના એક આતંકી શાહનવાઝની પૂછતાછની અંદર આ મોટા ખુલાસા થયા છે, જ્યાં ગુજરાતના મહત્વપૂર્ણ શહેરો અને મહત્વપૂર્ણ સ્થળો ઉપર આખરે બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો અને આ સિરિયલ બ્લાસ્ટ કરવાના પ્લાનના હવે ઘટસ્ફોટ થયો છે। તેમાં મહત્વપૂર્ણ એવા તમામ જે શહેરો અને મહત્વપૂર્ણ સ્થાનો તેને લઈને રેકી કરવામાં આવી હતી। અટલ બ્રિજ સહિત ભીડભાડવાળા અમદાવાદના જે સ્થળો છે તેની પણ રેકી કરવામાં આવી હતી। એ ઉપરાંત વડોદરા અને સુરતની અંદર પણ રેકી કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે એક સિરિયલ બ્લાસ્ટનું આખું આ પ્લાનિંગ ચાલી રહ્યો હતો। આ પૂછતાછની અંદર કયા મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા છે? જયેશ, આઈએસઆઈએસનો આતંકી શાહનવાઝની ધરપકડ છે દિલ્હીની સ્પેશિયલ ટીમે 1.5 મહિના પહેલા કરી હતી અને આ શાહનવાઝની પૂછપરછમાં ખૂબ મોટા ખુલાસા થયા છે, કારણ કે આ આતંકી દ્વારા ગુજરાતમાં પણ આતંકી પ્રવૃત્તિઓ માટેનો તે લોકોએ પ્લાન બનાવ્યો હતો અને આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ માટે આખો પ્લાન તે લોકો ઘડ્યો હતો અને એની પહેલા જે તૈયારીઓ સિરિયલ બ્લાસ્ટ માટેની તેના માટે જે હેડલર છે કે જે અબુ સુલેમાન દ્વારા તે લોકોને અમદાવાદ, વડોદરા અને સુરત આ ત્રણેય જે શહેરોમાં તે લોકોએ ફરી અને અનેક ફોટોગ્રાફ છે તે લીધા હતા અને રેકી કરી હતી, જેમાં ખાસ કરી અને તે લોકો પહેલા જ અમદાવાદ છે તે અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદમાં અલગ અલગ જે સિનેમા ગૃહ છે, રેલવે સ્ટેશન છે, તે તમામે તમામ જે વસ્તુ છે કે તેને ત્યાં આગળ રેકી કરી હતી અને ત્યારબાદ ખાસ એવા અમદાવાદ શહેરમાં જે સિનેમા હોલ છે, સાથે જ અટલ બ્રિજ જેવા અનેક અલગ અલગ જગ્યાએ છે ત્યાં આગળ ગયા હતા। સાથે જે અમદાવાદની દરગાહ છે, મજાર છે, ત્યાં આગળ પણ તે લોકો ગયા હતા અને ત્યારબાદ અમદાવાદથી બાદ તે લોકો ગાંધીનગરના આરએસએસ અને વીપી કાર્યાલયને પણ તે લોકો ટાર્ગેટ છે તે કર્યા હતા। સાથે જ તે લોકો ગાંધીનગરના આરએસએસના કાર્યાલય અને ભાજપ કાર્યાલય ત્યાં આગળ પણ તે લોકોએ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી છે તે મળી આવી છે। સાથે જ તે અમદાવાદ બાદ તે લોકો વડોદરા છે, વડોદરા રેકી કરવા ગયા હતા અને વડોદરા પણ રેલવે સ્ટેશનથી ત્યાં લઈ અને એક સ્કૂલમાં તે લોકો કેમેરો લઈ અને ત્યાં આગળ ગયા હતા અને ત્યારબાદ અલગ અલગ ત્યાં કોર્ટ છે, જિલ્લા કોર્ટ છે, સિવિલ કોર્ટ છે અને રેલવે સ્ટેશનની પણ વિડીયોગ્રાફી કરી હતી અને ત્યારથી વડોદરાથી તે લોકો સુરત છે તેને ટાર્ગેટ કરવા ગયા હતા। ત્યાં આગળ તે લોકો એક સ્કૂટર છે તે સ્કૂટર ભાડે લઈ અને અલગ અલગ જગ્યાએ ફર્યા હતા, જેમાં ખાસ કરી અને સુરતની કોર્ટ સાથે જે ઇસ્કોન મંદિર છે તેની પાસે 7 થી 8 મંદિરો છે, ત્યાં આગળ પણ તે લોકોએ ફોટોગ્રાફી કરી હતી અને ત્યારબાદ તે લોકો મુંબઈ પરત છે તે જતા રહ્યા હતા અને ત્યાં આગળ ફોટોગ્રાફી કરી અને ત્યારબાદ આ બધી જ ફોટોગ્રાફી અને પીપીટી બનાવી અને અબુ સુલેમાન જે વોન્ટેડ આરોપી છે તેને આ મોકલી હતી। એટલે હાલ તો આ આતંકી બિલકુલ મિહિર, આ તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓ છે, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ તમામનો ખુલાસો થઈ શક્યો અને આ ઘટનાને હવે અટકાવી શકાશે। આભાર મિહિર। તો આ સમગ્ર ઘટનાને લઈને આગામી દિવસોમાં કેટલી સતર્કતા દાખવવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।